પણ મારે હજી મેં ઈએમઆઈની વાત કરીને તો મને કદાચ તમે જો એવી ટિપ્સ આપી શકો અથવા એવી કોઈ ફોર્મ્યુલા આપી શકો કે નોકરિયાત માણસ છે અને ઈએમઆઈના ચક્કરમાંથી છૂટવું છે અથવા તો પોતાની જે મેડિકલ ખર્ચા અથવા ઇમરજન્સીના ખર્ચા આવી જવાના છે એના માટે ફંડ રેડી રાખવું છે અથવા તો ફંડ વધારવું છે, તો કોઈ ફોર્મ્યુલા છે અથવા કોઈ ટ્રીક છે કઈ રીતે કરી શકાય એને? સુપર, બહુ સરસ ક્વેશ્ચન છે. હવે પહેલાં તો તમે કીધું મેડિકલના ખર્ચા, તો હું બધાને અહીંયા આગળ એક એડવાઇસ આપીશ, સજેશન નહીં આપું, એડવાઇસ આપીશ. તમારી પાસે ફાઇનાન્શિયલ બોડીગાર્ડ હોવા જોઈએ. અમારો પેટન્ટેડ વર્ડ છે ફાઇનાન્શિયલ બોડીગાર્ડ. ફાઇનાન્શિયલ બોડીગાર્ડ એટલે શું? મારા પૈસા સમજો મારી પાસે 5 લાખ છે, 10 લાખ છે, જે પણ મારી પાસે ભંડોળ છે આજે કોઈ પણ ફોર્મમાં એસેટ છે. હવે આજે એને દુશ્મનો કોણ એના ઉપર એટેક કરી શકશે? કોણ મારી સંપત્તિ ઓછી કરી શકે એમ છે? તો તમે જે વર્ડ યુઝ કર્યો કે ભાઈ બીમારીઓ, એવા હોસ્પિટલ ખર્ચાઓ જે આવશે જે મારી સંપત્તિ પર એટેક કરશે, તો એની માટે મારે કોઈ ભંડોળ રાખવાની જરૂર જ નથી. મારી પાસે સરસ એક મેડિક્લેમ હોવો જોઈએ અને એ મેડિક્લેમમાં 12 પોઈન્ટ હોવા જોઈએ. અને એ જો મારા મેડિક્લેમમાં એ 12 પોઈન્ટ છે અને મારી પાસે સરસ મેડિક્લેમ છે, તો મારે કોઈ હોસ્પિટલમાં હું કાલે કોઈ પણ અમાઉન્ટ માટે જાઉં તો મને કાંઈ પણ ત્યાં આગળ ખર્ચાની ચિંતા કરવાની નથી. હવે બીજી વસ્તુ, હવે તમે આજે 25,000 તમે વર્ડ યુઝ કરી રહ્યા છો, તો આપણે એ જ એક્ઝામ્પલ લઈએ. તમે 25,000 કમાઓ છો, ઘરવાળાને એ નથી કહેવાનું. હલો, પણ સાચી ઇન્કમ તો કહેવી પડશે. ના, સાચી ઇન્કમ કહેવાની જ નથી. એમાંથી તમે 30% કાઢી લો. અચ્છા, સમજો આપણે ગણવામાં બહુ ઇઝી પડે તો આપણે 30,000 કમાઈએ છીએ એમ ચાલે, તો એના 30% કેટલા થાય? તમે ફોર્મ્યુલા માંગી એટલે હું ફોર્મ્યુલા આપું છું, 9,000 રૂપિયા. તમે ઘરવાળાને અને તમારા માઇન્ડને, તમારા જે પણ સિસ્ટમ છે ને એમ જ કહો હું 21,000 કમાઉં છું. એમાં જ તમારે બધું કરવાનું, એમાં જ તમારે 70%. એટલે તમારા આપણે કહીએ શું કહીએ છીએ કે ઇન્કમ, હવે આ છે ને મેજિક ફોર્મ્યુલા છે. આ મેજિક ફોર્મ્યુલા તમે જો આજથી એને અપનાવવાની ચાલુ કરી, તમે 15 વર્ષમાં આઝાદી તમને મળશે. આપણે જે ફાઇનાન્શિયલ આઝાદીની વાત કરીએ છીએ, તો ફાઇનાન્શિયલ આઝાદીને મેક્ઝિમમ 15 વર્ષ લાગે. પણ એ આપણે ઓલો કોઈકે કીધું ને, આપ મુझे ખૂન દો મેં આપકો આઝાદી દેતા હું. તો હું તમને કહું, તમે મને બચત આપો 30%ની, હું તમને આઝાદી આપું છું. મારે ખૂન બૂન કાંઈ નથી જોતા. કમ્પલસરી બચત કરવાની, કમ્પલસરી 30%. તો ફોર્મ્યુલા શું છે? હવે આ ફોર્મ્યુલા બહુ જ સિમ્પલ ફોર્મ્યુલા છે. ઇન્કમ માઇનસ સેવિંગ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ. પણ મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ, રીચ ક્લાસ આ બધા એક જ ફોર્મ્યુલા વાપરે છે. ઇન્કમ માઇનસ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ ઠન ગોપાલ. કઈ બચતું જ નથી. અને કેવી રીતના બચે? કારણ કે બહુ સરસ એક ઇકોનોમિસ્ટ થઈ ગયા એડમ સ્મિથ કરીને, તમે ગૂગલ કરશો તો તમને મળશે. તો એડમ સ્મિથ શું કહે છે કે ભાઈ આજે આપણે ડેફિશિયન્ટ ઇકોનોમીમાં શું કામ છે? કારણ કે આજે તમારું આજે 15,000ની ઇન્કમ હતી તો તમારા ખર્ચા 15,000 થઈ ગયા. તમારી ઇન્કમ 25,000 થઈ તો તમારા એક્સપેન્સ 25,000 થઈ ગયા. તમે લાખ કમાવા માંડ્યા, એક્સપેન્સ તમારા લાખ થઈ ગયા. તો એ કહે છે કે ઇન્કમ ઓલવેઝ મેચ એક્સપેન્સીસ. તો તમારા જે છે ઇન્કમ તમે વધારી, તમે એક્સપેન્સ વધારી નાખ્યા. તો હવે તમે શું છે કે ભાઈ, અને આપણે પહેલાથી આપણને એમ જ છે કે ભાઈ હું અમરપટ્ટો લખાઈને આવ્યો છું કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હું કમાઈશ. પણ આ કોઈ ખોટું નથી, હું કાંઈ નથી કહેતો આ ખોટું છે. પણ તમે જો તમારી આઝાદી એમાં છીનવાઈ જાય છે. આજે તમારી પાસે ઈએમઆઈના બર્ડન છે, લોકો એને બર્ડન કહે છે. હવે અને હું બીજું કહું છું કે આપણે જે જીવન જીવી રહ્યા છે ને, એ સાપ સીડીની રમત જેવું છે. હવે આમાં સાપ ક્યારે વચ્ચે બેઠો છે, કયા ખાનામાં, એ તમને મને ક્યાં ખબર છે? કાલે મારી હેલ્થ સાથે શું થશે આપણને તો કાંઈ નથી ખબર, કારણ કે અનપ્રિડિક્ટેબલ છે. કાલે ઉઠીને બોમ્બ મારા પર પડશે મને ક્યાં ખબર? ગાડીમાં કંઈક થશે મને ક્યાં ખબર? સાવજ કમાતા બંધ થઈ જાઓ. હવે તમે તમારા ફેમિલી માટે લાયબિલિટી મૂકીને જવા માંગો છો? હવે જો હા હોય તો તમને મન ફાવે એમ જીવો. આપણે ગુજરાતીમાં કહીએ ને, પડશે ત્યારે દેવાશે. હવે અત્યારે તો તમે લાઈફને એન્જોય કરી લો, પણ પડશે ત્યારે એવી દેવાશે તમે એકલા તો ચલો કાલે વયા ગયા, બાકી તમે 3-4 જણને મૂકી ગયા એનું હું એમને દુઃખી કરશો? કારણ કે તમે જવાબદારીઓ લાયબિલિટી મૂકીને ગયા. તો ઈએમઆઈ જે છે
હું આને ઈએમઆઈની બીમારી કહું છું, ઉધારી કી બીમારી. તો તમારે આજે સાહેબ મારી પાસે 3 ગાડીઓ છે, એક પર પણ ઈએમઆઈ નથી. હમણાં આ તમને ખાલી સમજાવવા માટે કહી રહ્યો છું, મારી પાસે કોઈ ઈએમઆઈ નથી. હમણાં મેં મુંબઈમાં 5.5 કરોડનું ઘર લીધું, કોઈ ઈએમઆઈ નથી. મારું લોનાવાલામાં ઘર છે, કોઈ ઈએમઆઈ નથી. મેં દીકરીના લગ્ન હમણાં ડેસ્ટિનેશન મેરેજ કર્યા બહુ સરસ રીતના, એમાં મેં કોઈ 12 પાસથી પૈસા નથી લીધા. તો અને આ બધું જે વાત કરી રહ્યો છું હું, અને મને પોતાના આઝાદી મળી છે, આજે હું કેમ શીખવાડવા અથવા કોઈને સમજાવવા અથવા કોઈને કેમ આપણે શેર કરી રહ્યા છે, કારણ કે હું 2010માં જ્યારે હું પોતે 40 વર્ષનો હતો ત્યારે મેં ડિક્લેર કરી દીધું કે મેં આઝાદ હું. ભાઈ પતી ગયું, હવે હું કાલથી નહીં પણ કમાઉં તો મને કોઈ કમાવાની જરૂર નથી. હવે એટલા માટે આપણા પાસે આ બધા કોન્સેપ્ટો છે. અને મારું તો એક જ મિશન છે કે ભાઈ આપણે 2040 સુધીમાં 10 લાખ લોકોને આઝાદ કરીએ, એને રસ્તો બતાવીએ. હું જીપીએસ છું, હું રસ્તો ચાલુ ન ચાલુ તમારા હાથમાં છે. તો એટલે જ અહીંયા આગળ તમે જોશો ને તો આપણે રોડ મેપમાં પણ એવો રસ્તો બતાવ્યો છે કે ભાઈ હું રસ્તો તમને બતાવી શકું છું, પછી તમે યુ ડિસાઇડ તમારે જવું છે નથી જવું. આ મારો રસ્તો છે, હું તમને રસ્તો બતાવું છું. ભાઈ તારે ચાલવું ન ચાલવું હોય પછી તમારું કામ છે, રાઈટ.